ચૈત્રમાં જામ્યો અષાઢી માહોલ। દ્વારકા, જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર સહિત જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ તો ગાંધીનગર, અમદાવાદ, બોટાદમાં ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ। માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ, ઓમાન અને મલેશિયાના રાષ્ટ્રાધ્યક્ષો સાથે કરી વાત। પશ્ચિમ એશિયા સંઘર્ષ અંગે કરાઈ ચર્ચા। ભારતે ઓમાનની અખંડિતતા અને સંપ્રભુતાના ઉલ્લંઘનની કરી નિંદા તો ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવામાં મદદ બદલ માન્યો આભાર। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગિફ્ટ સિટી ખાતે આયોજિત IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ 2026ના ઉદઘાટન સત્રને કર્યું સંબોધન। કહ્યું, ગિફ્ટ સિટી માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નહીં પરંતુ લાખો યુવાનોના સપના સાકાર કરવાનું કેન્દ્ર। સાથે જ ગિફ્ટ સિટીમાં વિપ્રોની નવી ઓફિસનું કર્યું ઉદઘાટન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદરને વિકાસ કાર્યોની આપી ભેટ। સીએમએ વન, પર્યાવરણ અને શ્રમ રોજગાર વિભાગના પ્રોજેક્ટ અંતર્ગત ₹356.82 કરોડના વિકાસ કાર્યોનું કર્યું ઈ લોકાર્પણ ખાતમુહૂર્ત। તો જામનગરમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે યોજાયું વિશાળ ખેડૂત સંમેલન। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી ચલણના રેકેટ સામે મોટી કાર્યવાહી। અમદાવાદમાંથી ₹2.38 કરોડની નકલી નોટો સાથે સુરતની એક મહિલા સહિત 7 આરોપીની કરી ધરપકડ। આરોપીઓ ચીનથી હાઈ ક્વોલિટી પેપર મંગાવી કરતા હતા પ્રિન્ટિંગ। મિડલ ઇસ્ટમાં ભીષણ સંઘર્ષ વચ્ચે ભારતીય શેર બજાર કડડભૂસ। સેન્સેક્સમાં 2400 તો નિફ્ટીમાં 700 પોઈન્ટનું ગાબડું। તમામ સેક્ટરમાં 3% સુધીનો કડાકો। સોનાના ભાવમાં 4% તો ચાંદીમાં 7%નો ઘટાડો। તો ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ $114 પાર। આસ્થા, શક્તિ અને ભક્તિની ઉપાસનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ। દેશભરમાં હિન્દુ નવગ્રહ ઉગાડી અને ગુડી પડવાની ઉત્સાહભેર ઉજવણી। રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ। તો શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા સહિતના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ। પશ્ચિમ એશિયા સંકટ પર કેન્દ્ર સરકારની નજર। અત્યાર સુધીમાં 2,80,000 ભારતીયો સુરક્ષિત સ્વદેશ પરત। તો અમેરિકાએ ચાબહાર પોર્ટ માટે અમેરિકા તરફથી શરતો સાથે પ્રતિબંધમાં અપાઈ છૂટ। વિદેશ મંત્રાલયે આપી માહિતી। એક મહિના સુધી ચાલનારી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ। નર્મદાના કિનારે 30 કિલોમીટર લાંબી આધ્યાત્મિક યાત્રા કરવા શ્રદ્ધાળુઓનું ઘોડાપુર। પરિક્રમા માટે ડિજિટલ રજીસ્ટ્રેશન જરૂરિયાત। વહીવટીતંત્ર દ્વારા મંગાવાઈ વિશેષ 18 બોટ। પશ્ચિમ એશિયા સંઘર્ષના 20મા દિવસે ઈરાન અમેરિકાના હુમલા યથાવત। ભારતના માલવાહક જહાજોની અવરજવરમાં અવરોધ આવતા કેન્દ્ર સરકારે લોજિસ્ટિક હસ્તક્ષેપ યોજના કરી શરૂ। વેરહાઉસ અને માલ પરત ખેંચવા આંતર મંત્રાલય જૂથની પણ રચના। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।